હવે આગળ વાત કરીએ તો અંબાજીની છેલ્લા 15 દિવસથી 400 જેટલા ભૂંડના રહસ્યમય મોત. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 15 દિવસમાં અજાણ્યા રોગચાળાથી 400 જેટલા ભૂંડના રહસ્યમય મોત થતા ભયનો માહોલ સર્જાયો છે. આફ્રિકન સ્વાઇન ફ્લૂની આશંકાએ તંત્ર દ્વારા વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે અને મૃતદેહોને વૈજ્ઞાનિક ઢબે દફનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ વરસાદી ખાબોચિયામાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત વધી છે. આગામી ભાદરવી પૂનમના મહામેળાને લઈ આરોગ્ય વિભાગ ત્વરિત દવાનો છંટકાવ કરે અને રોગચાળો અટકાવવા કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે. મરણ પામેલ પશુઓના લક્ષણો પણ તપાસ્યા હતા અને પોસ્ટમોર્ટમ પણ કરી દીધું. પોસ્ટમોર્ટમમાં જે નમૂના પણ લઈને લેબોરેટરીમાં નિદાનાર્થે મોકલી આપ્યા છે અને પ્રાથમિક અનુમાન એવું હતું કે કોઈ પણ પ્રકારનું ખોરાકી ઝેર અથવા તો સ્વાઇન ફીવર જે લક્ષણો પોસ્ટમોર્ટમમાં જે જોવા મળ્યા એમાં એને પણ મળતા આવતા હતા, જેથી સ્વાઇન ફીવર હોવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં. આ વિસ્તારના ભૂંડ પ્રજાતિના પશુઓ અન્ય વિસ્તારમાં ના જાય એની તકેદારી રાખવા માટે સ્થાનિક તંત્રને એટલે કે ગ્રામ પંચાયતને સૂચનાઓ આપવામાં આવી છે અને પ્રજાએ આ બાબતે કોઈ પણ જાતનો ભય રાખવાની જરૂર નથી. કરેલી જંતુનાશક દવાઓ એ રાખી અને જેમ જેમ મૃત્યુ પામે તેમ ખાડા ખોદાઈ અને તેઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત હમણાં છેલ્લા 2 દિવસમાં જ ફરીથી પણ જિલ્લા પશુ ચિકિત્સકે મુલાકાત લઈ આ અંગે અમને માર્ગદર્શન આપી અને ભૂંડનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એ રીતનો અમને કહેલ છે. કોઈને પણ ખબર નથી કે આ શું બીમારી આવી છે, તો ખરેખર હા રોજે રોજે કેટલાક ભૂંડો મરી રહ્યા છે અને અંબાજીમાં આ એક ચિંતાનો વિષય બની ગયો છે. ખરેખર માણસોમાં ના ફેલાય તેની પણ લોકોને ચિંતા વધી રહી છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.